શ્રીમદ ભાગવત 5મો સ્કંદ 25મો અધ્યાય. શ્રી શંકર્ષણ દેવનું વિવરણ અને સ્તુતિ. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, પાતાળ લોકની નીચે 30,000 જોજનના અંતરે અનંત નામનો વિખ્યાત શ્રી ભગવાનની તામસી નિત્ય કલા છે. દેહાભિમાની દ્રષ્ટા જીવ દ્રશ્ય જળ વસ્તુની સાથે તાદમ્ય કરે છે. જીવ છે એ જળ વસ્તુ સાથે તાદમ્ય કરે કે અમે આ જ છીએ. એટલે અહંકાર રૂપી આ કલા દ્રષ્ટા અને દ્રશ્યને મમતાને અહંતાને લીધે ખેંચીને એક કરી દે છે, એની સાથે જોડાઈ જાય છે. એટલે 5 રાત્ર આગમનના અનુયાયી ભક્તો એને સંકર્ષણ કહે છે. જીવ અને જળ એ બે તાદમ્ય કરી લે છે એટલે એને સંકર્ષણ કહેવાય. આ ભગવાન અનંતને 1,000 મસ્તક છે. એમાંથી એક ઉપર રાખેલું સઘળું ભૂમંડળ એ સરસવના દાણા જેવડું જ છે. પ્રલયકાળ આવે ત્યારે એને આ વિશ્વનો ઉપસંહાર સમાપન કરવાની ઈચ્છા થાય છે અને ક્રોધને લીધે ઘૂમતી મનોહર ભ્રુકુટીના મધ્ય ભાગમાંથી સંકર્ષણ નામના રુદ્ર પ્રગટ થાય છે. એની વ્યૂહ સંખ્યા 11 છે. એ બધા 3 નેત્રવાળા છે. હાથમાં ત્રિશુલ ધારણ કર્યું હોય છે. ભગવાન શંકર્ષણના ચરણ કમળના ગોળ ગોળ સ્વચ્છ અને અરુણ વર્ણની નખ મણિઓની હાર જેવા દૈદીપ્યમાન છે. અન્ય મુખ્ય ભક્તો સહિત અનેક નાગરાજો અનન્ય ભક્તિભાવથી જ્યારે એને પ્રણામ કરે છે ત્યારે તેમને એ નખ રૂપી મણિઓના પોતપોતાના કુંડળોની ક્રાંતિથી યુક્ત કમનીય ગાલવાળા મનોહર મુખારવિંદનું મનને મોહી લેનારું દર્શન થાય છે અને એનું મન આનંદથી પરિપૂર્ણ થઈ જાય છે. એ નાગરાજની અનેક કુમારિકાઓ વિવિધ કામનાઓથી એના અંગમંડળ ઉપર ચાંદીના સ્તંભ જેવી સુશોભિત એમની કંકણ મંડિત લાંબી શ્વેત વર્ણી સુવર્ણ ભુજાઓ પર અગરુ ચંદન વગેરે કુમકુમનો લેપ કરે છે. એ સમયે અંગ સ્પર્શ થવાથી એના હૃદયમાં પ્રેમનો સંચાર થઈ જાય છે. ત્યારે તેઓ પોતાના મંદ વિવળ શકરો અરુણ વર્ણી નેત્ર કમળોથી શોભતા પ્રેમના મદથી આનંદિત મુખારવિંદ ભણી મધુર મનોહર સ્મિત સાથે લજ્જાયુક્ત ભાવથી એને નિહાળે છે. અત્યંત ગુણોના સાગર એ આદિદેવ ભગવાન અનંત એના અમર્ષ અને રોષના વેગને રોકી રાખીને સમસ્ત લોકના કલ્યાણ માટે ત્યાં વિરાજમાન છે. દેવતાઓ, અસુરો, નાગલોક, સિદ્ધો, ગંધર્વો, વિદ્યાધરો અને મુનિઓ ભગવાનનું અનંતનું ધ્યાન કરે છે. એના નિત્ય નિરંતર નેત્ર છે એ પ્રેમ મદથી આનંદિત રહે છે, ચંચળ અને વિવળ રહે છે. તેઓ સુલલિત વચનરૂપી અમૃતથી એના પાર્ષદો અને દેવગણ રક્ષકોનો સંતુષ્ટ કરતા રહે છે. એમના અંગ ઉપર નીલાંબર અને કાનમાં માત્ર એક કુંડલ ઝગમગતું રહે છે તથા તેમનો સુભગ અને સુંદર હાથ છે એ હળની મુઠ્ઠી ઉપર રાખેલો રહે છે. એ ઉદાર લીલામય ભગવાન શંકર્ષણ ગળામાં વૈજયંતી માળા ધારણ કરેલા રહે છે, જે સાક્ષાત ઇન્દ્રના હાથી ઐરાવતના ગળામાં રહેલી સુવર્ણની સાંકળ જેવી દેખાય છે. એનું તેજ ક્યારેય ફીકું નથી પડતું. એવી નવીનતમ તુલસીની ગંધથી તથા મધુર મકરંદથી ઉન્મત્ત થયેલા ભમરાઓ
નિરંતર મધુર ગુંજરાવ કરતા રહીને એની શોભા વધારે છે. હે પરીક્ષિત, આ પ્રમાણે ભગવાન અનંત એમના મહાત્માનું શ્રવણ અને ધ્યાન કરવાથી મુમુક્ષુઓના હૃદયમાં આવિર્ભૂત થાય છે અને અનાદિકાળથી કર્મ વાસનાઓની સાથે ગંઠાયેલી એની સત્વ, રજ અને તમો ગુણવાળી અવિદ્યામયી હૃદય ગ્રંથિઓ છે એને તત્કાળ કાપી નાખે છે. એના ગુણનું બ્રહ્માજીના પુત્ર ભગવાન નારદે તુમ્રુ ગંધર્વ સહિત એકવાર બ્રહ્માજીની સભામાં આ પ્રમાણે ગાન કર્યું હતું. ભગવાન એક જ છે અને તેઓ અનેક રૂપ ધારણ કરે છે. ઉત્પત્તિ સ્થિતિ લય હેતવોશ્ય કલ્પાઃ સત્વાદ્યાઃ પ્રવૃત્તિ ગુણાય દીક્ષયાસન યદ્રૂપમ ધ્રુવમકૃતમ યદેકમાત્મન નાનાદાત કથમોહ દેવ તસ્ય વર્મ. ભગવાન એક જ છે, અનેક રૂપ ધારણ કરે છે. સંકર્ષણ એ જ છે. એની દ્રષ્ટિ પડતા જ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના કારણભૂત સત્વો વગેરે પ્રાકૃત ગુણો પોતપોતાના કાર્યમાં સમર્થ થાય છે. જેનું સ્વરૂપ જ ધ્રુવ એટલે કે અનંત અને અકૃત એટલે કે અનાદિશ તથા જેવો પોતે એકમાત્ર હોવા છતાંય આ અનેકવિધ પ્રપંચને પોતાનામાં ધારણ કરેલા છે. એ ભગવાન સંકર્ષણના તત્વને કોણ વર્ણવી શકે કે કોણ જાણી શકે? જેનામાં કાર્ય કારણ રૂપી આ સઘળો પ્રપંચ ભાસી રહ્યો છે તથા પોતાના આત્મીયજનોના ચિત્તને આકર્ષિત કરવા માટે કરેલી જેની વીરતાપૂર્વક લીલાને પરમ પરાક્રમી સિંહે આદર્શ માનીને અપનાવેલી છે. એ ઉદાર વીર્ય સંકર્ષણ ભગવાનને અમારા ઉપર મહાન કૃપા કરીને આ વિશુદ્ધ સત્વમય સ્વરૂપ ધારણ કર્યું છે. જેના સાંભળવા કે સાંભળેલા નામનું કોઈ પીડિત કે પતિત મનુષ્ય અચાનક કે મજાક ખાતરે ઉચ્ચારણ કરી લે તો એ મનુષ્ય બીજા મનુષ્યના તમામ પાપનો નાશ કરી દે છે. એવા ભગવાન શેષને છોડીને મુમુક્ષુ મનુષ્ય અન્ય કોનો આશ્રય લઈ શકે? પર્વતો, નદીઓ, સમુદ્રો વગેરેથી પરિપૂર્ણ આ સંપૂર્ણ ભૂમંડળને એ સહસ્ત્ર મસ્તકો વાળા ભગવાનના એક મસ્તક ઉપર જ રજકણની જેમ રખાયેલું છે. એ અનંત છે. તેથી એના પરાક્રમનું કોઈ પરિમાણ નથી. અર્થાત તેઓ અપરિમિત છે, અપરાક્રમી છે. કોઈને 1000 જીભ હોય તો પણ એ મનુષ્ય એ સર્વવ્યાપક ભગવાનના પરાક્રમોની ગણના કરી શકા માટે અસમર્થ છે. એની પરાક્રમની ગણતરી કરવાનું સાહસે ન કરી શકે. વાસ્તવમાં એના વીર્ય, અતિશય ગુણ અને પ્રભાવ અસીમ છે. આવા પ્રભાવશાળી ભગવાન અનંત રસાતલના મૂળમાં પોતાના જ મહિમામાં સ્થિત સ્વતંત્ર છે અને સમસ્ત લોકની ઉત્પત્તિ, સ્થિતિ અને લય વગેરે લીલાપૂર્વક આ પૃથ્વીને ધારણ કરી રહ્યા છે. હે રાજન, ભોગોની કામનાવાળા મનુષ્યોની પોતાના કર્મ અનુસાર પ્રાપ્ત થતી ભગવાને રચેલી આ ગતિઓ છે. એમને મેં ગુરુના મુખ્યથી જે રીતે સાંભળી હતી એ બધી તમને કીધી. પ્રવૃત્તિ રૂપ ધર્મના પરિણામે
મનુષ્યને પ્રાપ્ત થનારી પરસ્પર ઉત્તમ અને અધમ જે ગતિઓ છે એ વિવિધ પ્રકારની છે. એ મેં તમને તમારા પ્રશ્ન અનુસાર કઈ સંભળાવી. હવે શું કઈ સંભળાવું? ઇતિ શ્રીમદ્ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ પંચમસ્કંધે ભૂવિવર વિદ્યુપવર્ણનમ નામ પંચવિંશોऽધ્યાય શ્રીકૃષ્ણાર્પણમ સમર્પયામિ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.